નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો. એવી આશા રાખું છું કે ગયા વખતે ભણાવેલું તમે તૈયાર કરી નાખેલું હશે જ. યાદ છે ને? તો આપણે જે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે સંતુલન, એમાં જે ડિસ્ક્રિપ્ટિવ પોર્શન હતો, આજે પણ જે ડિસ્ક્રિપ્ટિવ જ છે, બરાબર. નેક્સ્ટ ટાઈમથી તમારી પાસે સૂત્રની દુનિયા ખુલવાની છે. પણ હવે સંતુલન શબ્દ કીધેલો રિકેપમાં મારે તમને એટલું કહેવું પડે કે ભાઈ સંતુલન બે પ્રકાર, ભૌતિક સંતુલન, રાસાયણિક સંતુલન. હજુ આપણે ભૌતિક ઉપર રમવાના છીએ, પણ થોડાક દાણા નાખી દઈશું રાસાયણિક સંતુલનના. એક ક્વેશ્ચન મૂક્યો છે એટલે આપણી દુનિયા આગળ ચાલતી રહેશે. પ્રક્રિયકો અને નિપજોનું જે મિશ્રણ હોય એને આપણે શું કીધેલું છે? પ્રક્રિયા મિશ્રણ, બરાબર. પ્રક્રિયા મિશ્રણ તરીકે ઓળખો છો. અને ભૌતિક પરિવર્તન જે બધા થતા હોય, ખાસ કરીને ભૌતિક પ્રક્રમ એટલે પહેલા તો ભૌતિક પ્રક્રમ વિષમાંગ પ્રણાલી છે. બીજું ફેઝ એટલે કલા પરિવર્તન થાય. તો કે ઘનમાંથી પ્રવાહી બને, પ્રવાહીમાંથી વાયુ બને, ઘનમાંથી સીધું વાયુ પણ બની શકે, અને ઘન કે વાયુને તમે દ્રાવ્ય પણ કરી શકો. એ બધા જ તમે ઉદાહરણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખેલા હતા જ, બરાબર. એ અત્યારે આપણે યાદ નથી કરવું, પણ તમે રીકેપ લઈ લો માઇન્ડમાં, ત્યાંથી આપણે આગળ વધવું છે. છેલ્લો ક્વેશ્ચન મેં એવો સમજાવેલો હતો તમને કે ભાઈ ઘન પદાર્થ નું પ્રવાહીમાં વિલયન એટલે ઓગળવું છે, અને એમાં જે સંતુલન સ્થપાય એની ચર્ચા. એવી રીતે વાયુ પણ પ્રવાહીમાં ઓગળી શકે. આજે આપણે ડિટેલમાં શીખવાના છીએ. પણ જૂનામાં તમને ઘન પદાર્થમાં તમને ખાંડનું ઉદાહરણ આપેલું હતું. કોઈ પણ ચાલે ઘન પદાર્થ, ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, યુરિયા છે, પાણીમાં દ્રાવ્ય હોવું જોઈએ. કે ભાઈ ખાંડને તમે ઊંચા તાપમાને પાણીમાં દ્રાવ્ય કરેલી હતી, એટલે દ્રાવ્યતા મહત્તમ સંતૃપ્ત દ્રાવણ કરી દીધું. કે ભાઈ મહત્તમ દ્રાવ્યતા આવી ગઈ દ્રાવકની અંદર, દ્રાવ્ય પદાર્થની, એ સંતૃપ્ત દ્રાવણ. પણ જો દ્રાવણ ઠંડુ પડે તો એમાંથી પાછું સ્ફટિક ખાંડના મુક્ત થાય છે, એટલે એમાં ગતિશીલ સંતુલન સ્થપાય છે. ખાંડ જે સોલિડ છે, ઓગળવાની ક્રિયા પ્રવાહી ખાંડ બને પાણીમાં, અને એમાંથી પાછું સ્ફટિકીકરણ ચાલુ થાય, સ્ફટિક બને. તો બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું રહે છે, બરાબર. એમાં દ્રવ્યનો જથ્થો બદલાતો હોતો નથી. આજે આપણે જે શીખવાના છે એનો બીજો જે પ્રકાર હતો, જે મેં કહેલું હતું, વસ્તુ એની છે, પણ એમાં થોડીક ડિટેલ વધશે કે ભાઈ વાયુનું પ્રવાહીમાં સંતુલન ઉદાહરણ આપીને સમજાવો. હવે એમાં ચર્ચા બહુ થોડીક જ આપેલી છે, પણ એ બધું શરૂ કરતા પહેલા તમને સોડા વોટરનું ઉદાહરણ આપેલું છે. સોડા વોટરનું ઉદાહરણ આપેલું છે એટલે દાખલા તરીકે એમાં જ આપેલું છે સોડા વોટર ની બોટલ. ઓકે, હવે બંધ હોય ત્યારે પરિસ્થિતિ છે, અને ખુલ્લી કરવામાં આવે ત્યારની પરિસ્થિતિ છે. આપણે બે વસ્તુ સમજાવી છે. તો સોડા વોટરની બોટલમાં CO2 વત્તા પાણી આપણે જે બનાવીએ છીએ, આ આપણી ચર્ચા છે. એકચ્યુઅલી પીવાની જે સોડા છે, એ સોડા જે પાણી હોય એમાં તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઊંચા દબાણે દ્રાવ્ય કરવાનો હોય. મહત્તમ દ્રાવ્યતા થઈ ગઈ એની અંદર, જેને આપણે સોડા વોટર કહીએ છીએ, પીવાની સોડા, બરાબર. ઘરગથ્થુ પણ બનાવી શકાય. યાદ છે ને કે ભાઈ લીંબુના ફૂલ, સાઇટ્રિક એસિડ તમે પાણીમાં ઓગાળો, અને સાજીના ફૂલ, ખાવાના સોડા જે ફરસાણમાં નાખે, એનું તમે પાણીમાં ઓગાળી દો, બરાબર. બંને દ્રાવણને મિક્સ કરી દો તો તરત CO2 ના ઉભરા આવે. અને ઈનો જે પીવો છો તો માર્કેટમાં, પાઉચમાં, બોટલમાં જે મળે ઈનો, એના ઇન્ગ્રેડિયન્ટ્સ તમે વાંચજો તો સાઇટ્રિક એસિડ લખેલું છે, ખાવાના સોડા NaCO3 લખેલું છે. એ બંનેની પ્રોસેસ થી કાર્બન ડાયોક્સાઇડ બને. પણ અત્યારે આપણે શું કરીએ છીએ કે સોડા વોટરની બોટલ જે હોય એ જ્યારે બંધ હોય ત્યારે એમાં ઊંચા દબાણે શબ્દ મૂકી દઈએ છે કે ભાઈ ઊંચા દબાણે એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય કરેલો છે, એટલે મહત્તમ દ્રાવ્યતા થયેલી છે. પણ તમે જેવી સોડા વોટરની બોટલ ખોલો તો એમાંથી થોડોક CO2 ઉભરા સ્વરૂપે બહાર નીકળે છે, બરાબર. એટલે શબ્દ મૂકી દઉં છું કે થોડોક CO2
ના ઉભરા, થોડાક શબ્દ કહી દે, ચાલો થોડાક CO2 ના તમને ઉભરા આવશે, બધો નથી નીકળતો, પણ એનો અર્થ એવો હતો કે તમે ઊંચા દબાણે જે વાયુ દ્રાવ્ય કરેલો છે એમાંથી કેટલાક CO2 વાયુ સ્વરૂપે બાષ્પ સ્થિતિમાં મુક્ત થઈ જાય જે દ્રાવ્ય બનેલું છે. તો આવું થવાનું કારણ શું? તો કે તમે ઊંચા દબાણે દ્રાવ્ય કરેલો હતો. એટલે આપણે જો સમીકરણ બનાવવું હોય તો CO2 જે લખું છું એ પાણીની અંદર દ્રાવ્ય છે એટલે AQ લખું છું અને એમાંથી CO2 આપણે ગેસ બનાવીએ. એટલે આ દ્રાવ્ય થયેલો છે, પાણીમાં દ્રાવ્ય CO2 અને બાષ્પ સ્થિતિમાં આ જે છે CO2 ની બાષ્પ બનીને પેલું દ્રાવ્ય બનેલું છે. બંને વચ્ચે ગતિશીલ સંતુલન તો સ્થપાયેલું રહેવાનું જ છે. એટલે પરિસ્થિતિ એવી થવાની છે કે તમે મહત્તમ દ્રાવ્ય કરેલો હોય એટલે થોડાક CO2, આ તમારી પાસે ક્લિયર થઈ ગયું કે ભાઈ પાણીની અંદર જે દ્રાવ્ય કરેલો છે કાર્બન ડાયોક્સાઇડ બંધ પાત્રમાં ઊંચા દબાણે સોડા વોટરની બોટલની અંદર. ઓકે, પણ જેવો તમે ખુલ્લી કરશો બોટલ તો એમાંથી થોડોક CO2 ઉભરા સ્વરૂપે બહાર નીકળે, કારણ કે CO2 જે દ્રાવ્ય છે એમાંથી બાષ્પ સ્થિતિમાં રૂપાંતરણ પામે. એટલે કાર્બન ડાયોક્સાઇડમાંથી પ્રવાહીમાંથી એ મુક્ત થઈને બાષ્પ સ્થિતિમાં આવે. પણ આ બંને વચ્ચે ગતિશીલ સંતુલન તો સ્થપાયેલું રહેવાનું જ છે. બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું રહેવાનું છે. પણ એવું તમે કહી શકો કે આમાં જે ગુણોત્તર છે અચળ રહે ભાઈ. દાખલા તરીકે CO2 AQ લખું અને CO2 ગેસ લખું, બરાબર? તો બંનેનો ગુણોત્તર જે છે એ ગુણોત્તર તમારી પાસે કેવો રહેવાનો છે? અચળ રહે. અચળ ક્યારે રહે? તો આપણી પાસે હવે તો ક્લિયર થઈ ગયેલું છે કે ભાઈ આ બંને વચ્ચે જ્યારે સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી હોય ત્યારે એમનો ગુણોત્તર જે છે એ અચળ રહેવાનો છે. પણ આ બધી ઘટના માટે તમારી પાસે એક શબ્દ મૂકેલો છે હેનરી, બરાબર? એટલે હું હેડિંગ આપી દઉં છું ભાઈ હેનરીનો નિયમ. તો હેનરીનો નિયમ જે છે એના વિશે થોડીક ચર્ચા આપણે કરીએ. આમ તો 12મા ધોરણમાં દ્રાવણ ચેપ્ટર તમારું જે છે સેકન્ડ નંબરનું, એમાં હેનરીના નિયમની બહુ જ ડિટેલમાં બધી ચર્ચા છે જ, બરાબર? પણ આપણે થોડુંક એનું બહુમાન એવું કરી દઈએ કે ભાઈ હેનરીનો જે નિયમ છે એ ઔદ્યોગિક ક્ષેત્રે એટલે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્ષેત્રે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં એનો ઉપયોગ ને વપરાશ વધુ પ્રમાણમાં થતો હોય. એટલે અનુસાર વપરાશ એટલે ઔદ્યોગિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રી અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર એનો વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. હવે ઔદ્યોગિક ક્ષેત્ર જે તમે કહો છો એ જેટલા સોફ્ટ ડ્રિંક બને બધા સોફ્ટ ડ્રિંક આપણે શબ્દ બોલીએ છીએ ને કે ભાઈ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ તમે દ્રાવ્ય કરો તો સોડા વોટર બની છે. એ સિવાય જેટલા સોફ્ટ ડ્રિંક તમને મળે છે, થમ્સઅપ છે, કોક છે, કોકા કોલા, સ્પ્રાઇટ છે, બરાબર, જેટલી તમે પીવો છો આર્ટિફિશિયલ બધું જ, એ રિયલ ફ્રૂટ જ્યુસ નથી, એ કેમિકલ છે અને એમાં CO2 દ્રાવ્ય કરેલો છે. વધુ વપરાશ બોડીને નુકસાની કરે જ. એટલે બધા જ સોફ્ટ ડ્રિંકની અંદર ઊંચા દબાણે CO2 ગેસ દ્રાવ્ય કરેલો હોય. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે તો ખરું જ. હવે જૈવ રાસાયણિક પ્રક્રિયા જે શબ્દ મૂકેલો છે બાયોકેમિકલ રિએક્શન, એની અંદર એક ચોખવટ આપણે કરી દઈએ કે ભાઈ શ્વસન પ્રક્રિયાની અંદર એનો હેનરીના નિયમનું પાલન થતું હોય. પણ એ બધી ચર્ચા કરતા પહેલા હેનરીનો નિયમ શું કહે છે? તો એનો નિયમ આપણે કહીએ છીએ કે આપેલ તાપમાને અથવા તો અચળ તાપમાને શબ્દ મૂકી દો. અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં જ્યારે વાયુ દ્રાવ્ય થતો હોય, બરાબર, હું કલર પૂરતી કરું છું, ચેક કરો. આપણે નિયમ બનાવીએ છીએ કે ભાઈ અચળ તાપમાને અથવા આપેલા તાપમાને પ્રવાહી દ્રાવકમાં જ્યારે વાયુ દ્રાવ્ય થતો હોય તો એ જે દ્રાવ્ય બનેલો છે, આપણે એક આકૃતિ પણ મૂકીએ તો તમને અંદાજ આવે કે દાખલા તરીકે તમારી પાસે બંધ પાત્ર છે. પાત્ર કેવું છે? બંધ. ઓકે, આ મેં બંધ પાત્ર કરી દીધું. બંધ પાત્રની અંદર તમારી પાસે આ દ્રાવક તરીકે પ્રવાહી છે. બ્લુ કલરનું જે મૂકેલું છે
એ દ્રાવક મૂકેલો છે અને એની અંદર તમે વાયુને દ્રાવ્ય કરવાના છો. હવે વાયુ દ્રાવ્ય કરવો છે, બરાબર. આ દ્રાવ્ય તરીકે જો તમારે વાયુને રાખવો હોય તો એને અહીંથી મેં ટ્યુબ મૂકેલી છે. તમે જ્યારે પસાર કરો આની અંદરથી વાયુને તમે એની અંદર દ્રાવ્ય કરવા છે. રેડ ટપકા જે મૂકેલા છે એ તમારી પાસે દ્રાવ્ય થયેલો વાયુ છે, એટલે દ્રાવ્ય વાયુ હોય. તો કંઈક ઉપરથી તમે પ્રેશર કરશો તો કે ઓગળવાનો છે જ નહીં. તમે સોડા ઘરે પણ ઘરગથ્થુને તમે સોડા પીધેલી હોય તો જોયેલું છે કે એકદમ કાચની બોટલમાં ચિલ્ડ ઠંડુ પાણી ભરે, પેલામાં ફિટ કરી દે અને પેલું મશીનમાં નોઝલ અંદર જાય અને ઉપરથી પ્રેસ કરે એટલે અમારે કાર્બન ડાયોક્સાઇડ પસાર થાય, ઓગળે. આપણે કહીએ ને સ્ટ્રોંગ બનાવજો સ્ટ્રોંગ, એક વાર બે વાર, પણ અમુક કેપેસિટી પછી ત્રીજી વાર કરે તો ખાલી ઓગળી ન શકે, કેપેસિટી પૂરી થઈ ગઈ, એ વેસ્ટેજ જાય. એટલે અહીંયા પણ એવું કે છે કે અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં જ્યારે વાયુને દ્રાવ્ય કરવામાં આવે તો કે વાયુની જે દ્રાવ્યતા છે એ સપાટી પર, આ જે વાયુની પ્રવાહીની જે સપાટી છે એ પ્રવાહીની સપાટી પર રહેલા વાયુ અણુઓ જે છે એના દબાણ પર આધાર રાખે, દબાણના સમપ્રમાણમાં હોય. કારણ કે આ ઘટમાળા તમે જાણો છો કે જે હું ગ્રીન કલર મૂકું છું કે રેડ કલરનો જે વાયુના અણુઓ છે એ બાષ્પ સ્થિતિમાં ફેરવાય, બાષ્પના અણુઓ પાછા ઠરે એટલે દ્રાવ્ય બને. બંને વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાયેલું છે, પણ જે વાયુ બાષ્પ છે એના દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે નિયમ આપણે બોલીએ, આપેલા તાપમાને અથવા તો અચળ તાપમાને પ્રવાહી દ્રાવકમાં વાયુ દ્રાવ્યની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુરૂપ પદાર્થના દબાણના સમપ્રમાણમાં હોય છે, જેને હેનરીનો નિયમ કહેવાય. એટલે જો તમે ઊંચું દબાણ રાખશો તો વાયુની દ્રાવ્યતા વધવાની છે, દબાણ ઓછું રાખો તો દ્રાવ્યતા ઘટે. દબાણ પર આધાર છે. એટલે અહીંયા જે આપણે ચર્ચા કરી કે બંધ બોટલમાં ઊંચા દબાણે CO2 દ્રાવ્ય છે જ, પણ જેવું તમે બોટલ ખોલશો, ઓપન કરો તો એમાં જે ઓગળેલો છે એમાંથી કેટલોક CO2 બાષ્પ સ્થિતિમાં ફેરવવા માટે, પણ એની વચ્ચે સંતુલન સ્થિતિ જળવાયેલી રહેવાની છે. એટલે હવે એમ તો શ્વસન પ્રક્રિયામાં, તો કે શ્વસન પ્રક્રિયામાં ફેફસામાં દાખલ થતી હવામાં જે O2 છે એ O2 હિમોગ્લોબિન સાથે સંયોજાય. O2 હિમોગ્લોબિન સાથે સંયોજાય અને એક સંકીર્ણ બનાવી દે. એ સંકીર્ણ રુધિર મારફતે કોષ પેશીઓ સુધી જઈને O2 નો પુરવઠો આપે અને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે CO2 નો નિકાલ કરે. તો શ્વસનની પ્રક્રિયામાં ફેફસામાં દાખલ થતી હવા એ તમે શ્વાસ જે લો છો, ઊંડા શ્વાસ લો તો ઓક્સિજન વધુ પ્રમાણમાં મેળવી શકાય, રાઈટ. એમાં સાથે સાથે એક જાણકારી માટે તમને આપું કે જો કાર્બન મોનોક્સાઇડ એટલે CO આપણે કહીએ છીએ ને, હું શબ્દ મૂકું, વધુ પડતું CO નું શોષણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવું કે તો આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ હિમોગ્લોબિનમાં O2 જોડાશે અને O2 નો પુરવઠો આપે. માની લો કે શરીરની અંદર અશુદ્ધિ તરીકે કાર્બન મોનોક્સાઇડ નું શોષણ થઈ ગયેલું છે, તો જે હિમોગ્લોબિન જે છે, હિમોગ્લોબિન એની સાથે CO નું જોડાણ થઈ જાય, એ સવર્ગ બંધથી જોડાવાનો છે અને 300 ગણો પ્રબળ સવર્ગ બંધ બનાવશે. ખ્યાલ આવી ગયો? O2 ની જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ જોડાઈ જાય અને 300 ગણો પ્રબળ સવર્ગ બંધ બનાવી દે. એટલે પરિસ્થિતિ એવી થઈ કે શરીરમાં O2 નો પુરવઠો પહોંચી શકે નહીં, ઓક્સિજનનો પુરવઠો ન પહોંચી શકે એટલે વ્યક્તિને શ્વસન પ્રક્રિયામાં મુશ્કેલી પડે. એટલે આપણે શબ્દ મૂકીએ છીએ એક ગુંગળામણ અનુભવે, શબ્દ મૂકીએ ગુંગળામણ અનુભવે, અથવા તો ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામી જાય. એટલે બે શક્યતા આપણે કહેલી છે કે ભાઈ જો વધુ પડતું CO નું શોષણ થઈ જાય તો O2 ની જગ્યાએ હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાઈ જાય,
300 ગણો પ્રબળ બંધથી સવર્ગ બંધથી જોડાવાનો છે, એટલે એનું વિસ્થાપન ન થઈ શકે, O2 નો પુરવઠો શરીરમાં પહોંચે નહીં, વ્યક્તિને શ્વસન પ્રક્રિયામાં મુશ્કેલી નડે, ગુંગળામણ અનુભવે, ક્યારેક વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. એટલે આ જે કીધું જૈવ રાસાયણિક પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ છે. મરજીવાઓ જે સ્કુબા ડાઈવર કહે છે, સ્કુબા ડાઈવર મરજીવા ગુજરાતી શબ્દ, એ શ્વસનની પ્રક્રિયાની અંદર પણ O2 નો જે બોટલ હોય, ઓક્સિજનની બોટલ છે, એની સાથે હિલિયમ વાયુ રાખે છે. એનું કારણ એ ડિટેલમાં શીખવાના 12માં કે ભાઈ આ હેનરીના નિયમ અનુસાર O2 નો પુરવઠો ઓછો વપરાય એટલા માટે. ટૂંકમાં આ આખી જે ઘટના છે, જેમ ખાંડને પાણીમાં દ્રવ્ય કરો છો, એ ઘનનું પ્રવાહીમાં સંતુલન હતું, આજે તમે વાયુનું પ્રવાહીમાં સંતુલન શીખો છો. રેડી? આ બધા જ પ્રકાર તમારી પાસે આવી ગયા. હવે પ્રશ્ન એમ છે કે ભૌતિક પ્રક્રમોમાં સ્થપાતા સંતુલનની લાક્ષણિકતાઓ જણાવો. એક બંને માટે સાચું. અત્યારે આપણે ભૌતિકની માહિતી આપીએ છીએ, તો પહેલામાં પહેલું જે ભૌતિક સંતુલન સ્થપાવવાનું હોય તો એના માટે પ્રક્રિયા જે છે, સામાન્ય રીતે પ્રક્રિયા બંધ પાત્રમાં થવી જોઈએ ને. પ્રક્રિયા જે છે બંધ પાત્રમાં થવી જોઈએ, પહેલી જ કન્ડિશન છે. બીજું, સંતુલન સ્થપાવવા માટે કે બંને પ્રક્રિયા, આપણે શબ્દ મૂકી દીધો છે, બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં અને સમાન વેગથી થવી જોઈએ. સમાન વેગથી પણ થવી જોઈએ. એનો અર્થ એમ કે જ્યારે તમે, આપણે જનરલ લખી નાખીએ કે ભાઈ A અને B બે પ્રક્રિયકો છે, આપણે જનરલ વિગત આપી દઈએ. અત્યારે ચાલો એવું લખીએ કે આ પ્રક્રિયકો છે અને એમાંથી તમારી પાસે નિપજો બને છે, રાઈટ? તો પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનતી હોય તો આ જે પ્રક્રિયા છે એને આપણે પુરોગામી દિશામાં થયેલી પ્રક્રિયા કહીએ છીએ ને. અને નિપજમાંથી ફરી પાછા જો પ્રક્રિયક બનતા હોય, તૂટક લાઈન મૂકી છે, તો એને આપણે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરેલી છે. આ બંને શબ્દો કીધો, બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં સમાન વેગથી થવી જોઈએ, તો જે સંતુલન સ્થાપી શકે. સંતુલન સ્થાપવા માટેની શરત જ છે. એટલે નિયમ પ્રમાણે આપણે પહેલું કીધું છે કે ભાઈ પ્રક્રિયા જે છે બંધ પાત્રમાં થવી જોઈએ. બીજું કે બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં અને સમાન વેગથી થવી જોઈએ. આ કન્ડિશન કીધી છે. અને ત્રીજી શરત છે, ત્રીજી શરત એમ કહે છે કે જ્યારે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય, સંતુલન સમયે માપી શકાય તેવા પરિબળો, માપી શકાય તેવા પરિબળો કેવા રહેવા જોઈએ? અચળ રહેવા જોઈએ. આ આપણે માહિતી મૂકી છે. માપી શકાય તેવા પરિબળો, માપી શકે એવા તાપમાન છે, દબાણ છે, કદ છે, આ બધા તમે માપી શકો છો, રાઈટ? તો એ બધા જ પરિબળ તમારી પાસે સંતુલન સમયે અચળ રહેવા જોઈએ. અને ચોથી શરત એમ કહે છે કે સંતુલન પ્રાપ્ત થતા પહેલા, સંતુલન પ્રાપ્ત થાય એ માટે જેટલા પ્રક્રમ છે, એટલે જે પ્રક્રમ તમારી પાસે જે ચાલુ છે, ભૌતિક અથવા રાસાયણિક છે, એ પ્રક્રમની સ્થિરતા સ્થપાતી હોવી જોઈએ. આ આપણી 4 શરતો કીધી. જનરલ 5મી છે આપણી પાસે, પણ એ આપણે ઉદાહરણ છે કે ભાઈ પહેલી ભૌતિક પ્રક્રમમાં સ્થપાતા સંતુલનની લાક્ષણિકતા, તો મોટા ભાગે પ્રક્રિયા બંધ પાત્રમાં થતી હોવી જોઈએ. બીજી શરત કે ભાઈ બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં અને સમાન વેગથી થવી જોઈએ. અને ત્રીજું કે સંતુલન સ્થપાય છે પ્રક્રિયામાં સંતુલન સમયે તેમાં માપી શકાય તેવા બધા જ પરિબળો અચળ રહેવા જોઈએ. એટલે ખાલી દબાણ છે, તાપમાન છે, કદ છે, સાંદ્રતા છે વગેરે મેં આપી દીધું. આ બધા કેવા રહેવા જોઈએ? અચળ. દબાણ, તાપમાન, કદ, સાંદ્રતા અચળ રહેવી જોઈએ. અને સંતુલન પ્રાપ્ત થાય તો એ પહેલા પ્રક્રમની સ્થિરતા કેવા પ્રકારની છે એના પર એનો આધાર રહેતો હોય છે. એના પર એનો આધાર રહેતો હોય છે. હવે
દાખલા તરીકે આપણે એક સેમ્પલ મૂકવું છે, જે તમે ભણ્યા હતા એ જ યાદ કરો ને. પહેલું તમે એવું શીખેલા હતા કે ભાઈ H2O બરફ છે સોલિડ, અને એમાંથી H2O પ્રવાહી બને છે. તો ઘનમાંથી જ્યારે પ્રવાહી બનતું હોય તો એ પીગળવાની ક્રિયા છે ને, એટલે મારે અહીંયા શબ્દ મોકલવો છે ઘનમાંથી પ્રવાહી, એટલે ઓગળવાની ક્રિયા. ઓગળવાની ક્રિયા જે છે તો મારે એવું લખી શકાય કે ભાઈ અચળ દબાણે, શબ્દ મૂકી દો, અચળ દબાણે ગલન બિંદુ નિશ્ચિત હોવું જોઈએ. દાખલા તરીકે બરફમાંથી જે પાણી બને છે તો અચળ દબાણે પદાર્થનું જે ગલન બિંદુ છે એ નિશ્ચિત હોવું જોઈએ. આ તમારી પહેલી શરત હતી. એથી ઉલટું જાઓ કે ભાઈ H2O લિક્વિડ હતું અને એમાંથી તમે H2O ગેસિયસ બાષ્પ સ્થિતિમાં ફેરવો છો, તો એ બાષ્પમાં રૂપાંતરણ કરો છો એટલે એનું શું થયું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. ઉત્કલન બિંદુ આપણે કોને કહીએ છીએ? તો દરેક પદાર્થનું ઉત્કલન બિંદુ નિશ્ચિત હોય. તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થતું હોય. જો આપણે વ્યાખ્યા બનાવીએ છીએ કે વ્યાખ્યા છે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ, આપણે શબ્દ મૂક્યો છે બાષ્પ દબાણ એક વાતાવરણ અથવા 1.013 બાર શબ્દ મારે મૂકી શકાય. જો આ કન્ડિશન થઈ જતી હોય તો એ તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ અત્યારે પહેલા એક શબ્દ મૂકી દો કે ભાઈ અચળ તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કેવું રહેશે? નિશ્ચિત રહેવાનું છે. અચળ તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ નિશ્ચિત રહે. અચળ તાપમાન લખવું પડશે કે અચળ દબાણ લખવું પડે? તાપમાન. એટલે અચળ દબાણે તમારી પાસે દબાણ જે છે, હવે પી કરી દો પાછું, કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ અથવા તો 1.013 બાર બનતું હોય તો તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ આમાં જે પ્રવાહીનું બાષ્પ દબાણ વધુ હોય એટલે ઝડપી બાષ્પીભવન થતું હોય, બાષ્પ દબાણ વધુ હોય તો એનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? નીચું હોય. પણ હવે ઉત્કલન બિંદુ જે છે, પ્રવાહીનું જે બાષ્પ દબાણ છે એ કેટલી બાબત પર આધાર રાખે? તો કે 3 બાબત પર આધાર રાખશે. જુઓ, પહેલું એમ કહીએ છીએ પ્રવાહીના પ્રકાર પર, પ્રવાહીની પ્રકૃતિ પર એવો શબ્દ મેં મૂકેલો છે. પ્રકૃતિ એટલે લાક્ષણિકતા. હવે એ લાક્ષણિકતાનો અર્થ એવો કે અણુઓ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ. રેડી? આ પહેલું પરિબળ મેં મૂકેલું છે. એ પહેલા આપણે પૂરું કરતો પાઠ જુઓ. બીજું પરિબળ છે એ પ્રવાહીની, બીજું જે પરિબળ છે અહીંયા હું કાઢી નાખું. આ તાપમાન શબ્દ આપણે આપી દઈએ, અને પ્રકૃતિ, અને બીજો શબ્દ છે પ્રવાહીની સપાટી. સપાટી એટલે ક્ષેત્રફળ. ચલો આને જરા ડિટેલમાં શીખવા માટે પ્રયત્ન કરીએ આપણે. ફરી પાછા તમે એ મિક્સ ન કરતા એટલે હું જરા લાઇનિંગ આપી દઉં છું. આ તમારી પાસે બીજી વસ્તુ, ત્રીજી અને 4 વસ્તુ તમે સમજાવવા માંગો છો. એટલે આને નંબરિંગ પણ આપી દઉં છું કે ભાઈ આ 1 નંબર કે ભાઈ અચળ દબાણે દરેક પદાર્થનું ગલન બિંદુ નિશ્ચિત હોય છે. એ વાત પૂરી થઈ ગઈ. બીજો મુદ્દો તમારી પાસે એમ કે છે કે ભાઈ અચળ દબાણે ઉત્કલન બિંદુ પણ એનું નિશ્ચિત રહેતું હોય છે. ઉત્કલન બિંદુની તમે વ્યાખ્યા આપી દીધી કે ભાઈ જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થતું હોય તો તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય, સામાન્ય ઉત્કલન બિંદુ. પ્રશ્ન એવો થયો કે ભાઈ ઉત્કલન બિંદુ અને બાષ્પ દબાણ એ બંને રાશિ જવાબદાર છે
કે પહેલામાં પહેલું કે બાષ્પ દબાણનો આધાર પ્રવાહીની પ્રકૃતિ પર છે. પ્રકૃતિ એટલે અણુઓ વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળ પર. જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ વધુ પ્રવર્તતું હોય એનું બાષ્પીભવન ધીમું થાય તો એનું ઉત્કલન બિંદુ ઊંચું હોય. રાઈટ? અને એનાથી ઉલટું કહીએ છીએ કે જે પ્રવાહીમાં આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય તો બાષ્પીભવન ઝડપી થાય તો એનું ઉત્કલન બિંદુ નીચું હોય. અને બીજું પરિબળ તમે કહો છો કે ભાઈ પ્રવાહીની સપાટી પર એટલે ખુલ્લી પ્રવાહીની સપાટી જેટલું ક્ષેત્રફળ ખુલ્લી સપાટી મળે એટલું બાષ્પીભવન ઝડપી થવાનું છે. અને ત્રીજું પરિબળ તાપમાન તો છે. તાપમાન વધે તો બાષ્પીભવન ઝડપી થાય, તાપમાન ઘટે તો બાષ્પીભવન ધીમું થશે. એટલે અહીંયા તમે હવે એમ કહો છો કે જે પ્રવાહીનું બાષ્પ દબાણ વધુ હોય એટલે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? આંતરાણવીય આકર્ષણ બળ જો ઓછું હોય તો બાષ્પ દબાણ વધુ હોય અને એના કારણે એનું ઉત્કલન બિંદુ તમારી પાસે કેવું હોય? નીચું હોય. રિવર્સ સ્ટેટમેન્ટ તમારી પાસે આવી ગયા છે. અને આનાથી ઉલટું બોલીએ, આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય તો બાષ્પ દબાણ નીચું હોય, ઉત્કલન બિંદુ તમારી પાસે ઊંચું હોય. આ શબ્દો વિરુદ્ધ થઈ જવાના છે. એટલે આ બીજી બાબત તમે આપી દીધી. ઉત્કલન બિંદુ જવાબદાર છે જ. ત્રીજી બાબત તમે એવું કહી શકો છો, આ ઘનમાંથી પ્રવાહી કરેલું છે, પ્રવાહીમાંથી તમે વાયુ કરેલું છે. અને એ જ રીતે ત્રીજું સેમ્પલ તમારી પાસે I2 માંથી I2 ગેસ હતું ને સંતુલન માટે, તો આની અંદર સાંદ્રતા કોની? રંગની તીવ્રતા અચળ. બરાબર? રંગની તીવ્રતા અચળ રહેશે. અથવા તો આ રંગની માહિતી તમે આપેલી છે, અથવા તો તમે સાંદ્રતા પણ અચળ રહેશે એવો શબ્દ વાપરી શકો. ખાંડને પાણીમાં દ્રવ્ય કરી દો આપેલ તાપમાને તો એની સાંદ્રતા નિશ્ચિત થઈ ગઈ. આ રંગની તીવ્રતા પણ તમારી પાસે અચળ રહે છે. અને હજુ એક શબ્દ આપી દો ચોથો, જે તમે અહીંયા ઓલરેડી કીધેલું જ છે કે આને ખાલી મૂકી દો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ AQ છે. બરાબર? અને આપણે એવું કહી દઈએ ચલો સમીકરણ આપો, AQ માંથી કાર્બન ડાયોક્સાઇડ ગેસ બનાવો છો. ચલો આ સમીકરણ. અને આના માટે જે ગુણોત્તર છે તમારી પાસે કેવો રહેવાનો છે? અચળ. એટલે CO2 AQ અને CO2 ગેસ, આ ગુણોત્તર તમારી પાસે કેવો રહેવાનો છે? અચળ. એટલે સાંદ્રતા પણ અચળ રહેવાની હોય છે. એટલે ભૌતિક સંતુલન જ્યારે સ્થપાતું હોય તો એની વિશિષ્ટ પ્રકારની લાક્ષણિકતા તમારી પાસે આવી ગઈ. ઓકે? એટલે ભૌતિકની દુનિયા બધી જ પૂરી થઈ ગઈ. આપણે નવું ખાતું ખોલવું છે. આજે જાણીતો મુદ્દો છે. વધો આગળ. આજનો આપણો જે પ્રશ્ન છે એમાં ચેક કરો કે ભાઈ રાસાયણિક પ્રક્રમ સંતુલન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે? રાસાયણિક પ્રક્રમ સંતુલન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે એ આકૃતિ સહિત તમે સમજાવો. ચલો આપણે પ્રશ્નની અંદર શરૂઆત કરી દઈએ કે ભાઈ બંધ પાત્રમાં ધારો કે તમે અહીંયા આગળ શબ્દ મૂકી દઉં છું, બંધ પાત્ર છે. બંધ પાત્રમાં એક જનરલ સમીકરણ આપીએ કે ભાઈ A અને B આ બંને પ્રક્રિયકો છે. રાઈટ? એની વચ્ચે પ્રક્રિયા થાય તો તમારી પાસે C અને D વાયુ સ્થિતિમાં આ બંને શું બને છે? નિપજો છે. એમની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની છે. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ધારો કે નિયત તાપમાને અથવા આપેલ તાપમાને બંધ પાત્રમાં A અને B બે પ્રક્રિયકો તમે લઈને પ્રક્રિયા કરવાના છો. તો એમાંથી નિપજ તરીકે તમારી પાસે C અને D બનવાની છે. તો પહેલી જે પ્રક્રિયા થયેલી છે, પ્રક્રિયકમાંથી નિપજો બને એ તમારી પાસે પુરોગામી પ્રક્રિયા છે. પુરોગામી પ્રક્રિયા. રાઈટ? અને નિપજ જે છે એમાંથી ફરી પાછા જો પ્રક્રિયક બનતા હોય તો આપણે રેડ પેન મૂકેલી છે તો એને મારે શબ્દ આખો લખવો છે, પ્રતિગામી પ્રક્રિયા. અને આ બંને દિશામાં થતી હોય એને આપણે પ્રતિવર્તી પ્રક્રિયા કહેલી છે, રિવર્સિબલ રિએક્શન.
એટલે પણ જાણો છો કે ભાઈ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નીપજ બનતી હોય અને નીપજમાંથી પણ પાછા મૂળ પ્રક્રિયકો બની શકતા હોય તો તેવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જેમ જેમ પ્રક્રિયા થતી જાય એમ પ્રક્રિયકો જે છે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થવાનો છે? ઘટાડો થાય. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય ત્યારે નીપજની સાંદ્રતામાં તમારી પાસે વધારો થતો હોય છે. પણ જ્યારે પ્રક્રિયકો અને નીપજોની બંનેની સાંદ્રતા સરખી થઈ જાય, અચળ બને, તો એમાં સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય છે. આપણે જે આલેખ મૂકવો છે એ તમે જુઓ કે ભાઈ જેમ સમય પસાર થતો જાય એમ સાંદ્રતાનો ફેરફાર. સમયની સાપેક્ષમાં સાંદ્રતા, સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ મૂકવો છે. તો બે શક્યતા, દાખલા તરીકે મૂકું છે, ખાસ જોજો 12માં આવે t બરાબર 0, જ્યારે પ્રક્રિયા સ્ટાર્ટ થાય ત્યારે પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હોય. પણ જેમ તમારી પાસે અહીંયા સમય વધતો જાય, સમયની સાપેક્ષમાં પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે. એટલે તમારી પાસે જે અવલોકન તમે મૂકો તો એ ગ્રાફ તમારી પાસે આ રીતનો આવશે. બરાબર? આપણે ઉલટા સુલટી ક્રમ મૂકીએ છીએ. ઉલટા સુલટી ક્રમની અંદર કે ભાઈ આ A અથવા B કોઈ પણ એક ઘટકનો આલેખ હોય, A અથવા B નો તમે આલેખ મૂકેલો છે, તો પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થશે ત્યારે સામા પક્ષે નીપજની સાંદ્રતા જે છે વધવાની છે. એટલે t બરાબર 0 સમય હોય ત્યારે નહીવત સાંદ્રતા, પણ પછી જેમ સમય પસાર થતો જાય એમ નીપજની સાંદ્રતા વધવાની છે. તો આ જે મૂકેલો છે એ તમારી પાસે આલેખ તો મારે લખી શકાય. અહીંયા આગળ આપણે બ્લેક જ પેન વાપરીશું. C અથવા D લખેલું છે. C અથવા D એટલે A અથવા B બેમાંથી કોઈ પણ એક ઘટક તમે લઈ લો તો જેમ સમય પસાર થતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થતો જાય, જ્યારે સામા પક્ષે નીપજની સાંદ્રતામાં વધારો થાય. બરાબર? પણ જ્યારે બંનેની સાંદ્રતા અચળ બની જાય, એક સરખી, ન વધારો થાય ન ઘટાડો થાય, તો એ જે તમારી પાસે આવે એને સંતુલન માટેનો સમય કહેવાય. આજે આપણે મૂકીએ છીએ કે જ્યાંથી તમારી આલેખ જે પેરેલલ લીટી તૈયાર થઈ કહેવાય, સમાંતર, એટલે પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા સમાન બની ગઈ. લખી શકું કે ભાઈ પ્રક્રિયકો બરાબર નીપજો. એનો અર્થ એવો થયો કે ભાઈ સાંદ્રતામાં જે વધઘટ છે, પ્રક્રિયકોની સાંદ્રતા અને નીપજોની સાંદ્રતા, એ જ્યારે સમાન બની જાય, ન વધારો થાય ન ઘટાડો થાય, તો એ વખતે એની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી કહેવાય. અને એ પ્રક્રિયા અટકી જતી નથી, પણ બંને પ્રક્રિયા સતત ચાલુ રહે. પ્રક્રિયકમાંથી નીપજ બને પૂર્વગામી, નીપજમાંથી પ્રક્રિયક બને પ્રતિગામી, બંને પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય. એટલે મારે શબ્દ મૂકી શકાય કે બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં સતત ચાલુ રહેતી હોય. મેં વિરુદ્ધ શબ્દ મૂકેલો છે. બંને પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં સતત ચાલુ રહેતી હોય અને એમની વચ્ચે ગતિશીલ સંતુલન પણ સ્થપાયેલું રહેતું હોય છે. એને આપણે રાસાયણિક સંતુલન કહેવાના છીએ. એટલે ટૂંકમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રમ હોય તો એની અંદર સંતુલન અવસ્થા કઈ રીતે પ્રાપ્ત થાય, તો આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ પહેલા પ્રક્રિયકોની સાંદ્રતા મહત્તમ હોય, એમાંથી જ્યારે બંધ પાત્રમાં પ્રક્રિયા કરો એટલે પુરોગામીનો વેગ વધશે, નીપજની સાંદ્રતા વધવાની છે. બરાબર? પણ જેમ નીપજ બનતી જશે એટલે નીપજની સાંદ્રતા વધી છે. અમુક સમય પછી પાછી નીપજની સાંદ્રતામાં ઘટાડો પણ થાય. આપણે શું કહ્યું છે કે ભાઈ નીપજની સાંદ્રતા જે છે પહેલા વધારો થયો અને પછી શું થવાનો છે? ઘટાડો થાય. તો સામા પક્ષે પ્રક્રિયકની સાંદ્રતામાં જે ઘટાડો થાય છે એમાં પાછો વધારો પણ થઈ શકે. આવી વધઘટ થઈ ગયા પછી એક સમય એવો આવે કે ભાઈ બંનેની સાંદ્રતા સમાન થઈ જાય
ત્યારે એ પ્રક્રિયા અટકી જશે અને એ રીતે એની અંદર સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. આ બંનેમાંથી બે પ્રક્રિયક છે, કોઈ પણ એક પ્રક્રિયક સામે નિપજ છે, એમાંથી કોઈ પણ એક નિપજનો આલેખ લો. મેં બે કલર એટલા માટે વાપરેલા છે કે સ્વતંત્ર આલેખ છે, એક જ કાગળ પર બંને મૂકેલા છે. આ પ્રક્રિયકનો આલેખ કહેવાય, બ્લુ કલર રેડ કલરનો નિપજનો આલેખ છે અને આ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ છે. અને પછી તો સંતુલન અચળાંક ને એના બધા જ સૂત્રો ને એવું બધું નેક્સ્ટ ટાઈમ તમારી પાસે આવતું જ હશે. હવે કહું, હજી થોડો ગ્રાફ વાળો પ્રશ્ન છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં પણ સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. આ તો આપણે સિમ્બોલિક સમીકરણ વાપર્યું, પણ જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ છે પ્રતિવર્તી, મોટા ભાગની પ્રક્રિયા પ્રતિવર્તી. ધારો કે તમે એમોનિયા ગેસ બનાવો હેબર પદ્ધતિથી, તો કે નાઇટ્રોજન ગેસ હાઇડ્રોજન ગેસ ભેગા કરો એમોનિયા ગેસ બને. તો પ્રક્રિયકમાંથી નિપજ બની છે, પછી નિપજમાંથી પ્રક્રિયક બને, સંતુલન ક્યારે સ્થપાય? સેમ કોપી H2 ગેસ I2 ગેસ, એમાંથી HI બને. તો પ્રક્રિયક અને નિપજ એ આલેખ સાથે એની સમજૂતી તમે લેવાના છો અને પછી એનું સૂત્રો તૈયાર કરશો. બરાબર? એટલે ડિસ્ક્રિપ્ટિવ પોર્શન 80% પતી ગયેલો છે. હજુ બે પ્રશ્ન સુધી આવશે, પછી બધી દુનિયા સૂત્રની ચાલુ થવાની છે. એટલે આ વર્ણનાત્મક વિગતો બધી તૈયાર કરી રાખો અને તાજા મજા થઈ જાઓ. નવી થિયરીમાં ફરી પાછા ભેગા થઈએ. ઓકે, આવજો, બાય.